અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ખાનખીજડીયા ગામે રખડતા હિંસક શ્વાનોનો આતંક યથાવત રહેતા વધુ એક નિર્દોષ બાળકનો ભોગ લેવાયો છે. ખેતમજૂર પરિવારના 7 વર્ષીય રોમિત બારિયાને શ્વાનોએ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યું હતું. છેલ્લા 1 મહિનામાં આ ચોથી ઘટના છે, જેમાં 2 બાળકોના મોત અને 2 બાળકો ગંભીર રીતે ઘાયલ થયાના બનાવો સામે આવ્યા છે. ઘટનાને પગલે ગામ અને આસપાસના વિસ્તારમાં ભારે ભયનો માહોલ છે. ગ્રામજનો અને ખેતમજૂરો પરિવારમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. વારંવારની દુર્ઘટનાઓ છતાં હિંસક શ્વાનોને કાબૂમાં લેવા અસરકારક કાર્યવાહી ન થતા તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ગ્રામજનોએ તાત્કાલિક હિંસક શ્વાનોને પકડી સુરક્ષિત સ્થળે ખસેડવાની અને આવી દુર્ઘટનાઓ ફરી ન બને તે માટે કડક પગલાં ભરવાની માંગ ઉઠાવી છે. અહીંયા હું તો ખાટલા ઉતીલા હતા. હું અહીંયા પાણી વાળતો હતો. એટલે ફોન આવો દીધા એટલે કંઈક અવાજ આવ્યો નહીં. બરાબર. એટલે અવાજ આવ્યો નહીં. પછી હું છોકરી કેમ ભાગીને આવ્યો તો છોકરાને સૂતી નાખ્યો. પછી હું માન પૂગી રહ્યો અહીંયા. બરાબર. છોકરી પીપળા કૂદી ગઈ. એટલે પછી છોકરી હંતાઈ ગઈ. છોકરાને સૂતી નાખ્યો લઈ જાય. બરાબર. છોકરી આ ટીપણામાં હંતાઈ ગઈ. ટીપણામાં હંતાઈ ગઈ. બરાબર. અને છોકરાને કૂતરાએ પકડી લીધો. છોકરાને પકડી લીધો. છોકરાને ત્યાં સૂતી નાખ્યો પૂરું બંધ. બરાબર. શું નામ તમારું? બારિયા મગનભાઈ સિમનભાઈ. બારિયા મગનભાઈ સિમનભાઈ. હા. બરાબર. છોકરાનું શું નામ હતું? છોકરાનું રોમિત. રોમિત. બરાબર. ઉંમર કેટલી હતી એની? 7 વર્ષ. 7 વર્ષની. અને આ ક્યાંની સીમ લાગે? ખાનખીજડીયાની કે તોરીની? તોરીની. તોરીની. બરાબર. તમારા શેઠનું નામ શું છે? પ્રફુલભાઈ. પ્રફુલભાઈ. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.